નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપણને કરણ મહારાજ પાસેથી જાણવા મળે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે ગુરુ રાહુ ચંડાલ યોગ શું છે, જે લોકો પર તેની અસર થાય છે તેને લઈને પણ મહારાજ આપણને માહિતી આપશે। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કરણ મહારાજ। નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। વાત કરીએ આપણે ગુરુ ચંડાલ યોગ, ગુરુ રાહુ ચંડાલ યોગની। તો તે ગુરુ રાહુ ચંડાલ યોગ ક્યારે થાય છે કે જ્યારે પણ કોઈ પણ જાતકની કુંડળીમાં ગુરુ મહારાજ અને રાહુ બંને સાથે બેઠેલા હોય ત્યારે ગુરુ રાહુ ચંડાલ યોગ સર્જાય છે। ગુરુ રાહુ ચંડાલ યોગ જે સર્જાય છે તે ખૂબ જ વિઘ્નકારી છે કે તે તમારી જીવનમાં ખૂબ જ પરિસ્થિતિ મૂકીને જાય છે, તમારા ધાર્યા કાર્યો સફળ થતા નથી। બીજા પણ બહુ બધી વસ્તુ કે જે જો કોઈ પણ જાતકની કુંડળીમાં આવો ગુરુ રાહુ ચંડાલ યોગ હોય તો એની વિચારસરણી જે છે તે જાતકની તે થોડી જિદ્દી થઈ જાય છે, તે થોડા ક્રોધિત સ્વભાવના થઈ જાય છે, તેમના બોલવામાં કટાક્ષ આવવા લાગે છે। આવી વ્યક્તિ ને કોઈ પણ કાર્ય કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે કે જે પણ તેમને આગળ પ્રગતિ કરાવતું હોય તેમના જે તે કાર્યમાં, તો તેમાં તેમને ખૂબ જ અટકાવ આવે છે અને તેમને આગળ પ્રગતિ જો જોઈતી હોય તો તેના માટે તેમને જે સામાન્ય કોઈ પણ જાતક હોય તે કરે તેના કરતાં પણ 2 ગણી કે 3 ગણી એમને મહેનત કરવી પડે છે। તે લોકો અમુક જે ગુરુ રાહુ ચંડાલ યોગમાં જે કુંડળીના જાતકો હોય છે તેઓ વ્યસનના પણ આ સકંજામાં આવી જાય છે। તે લોકો વ્યસન કરતા હોય તેવું પણ થઈ શકે છે। જેમની રાશિમાં, જેમની કુંડળીમાં આવી રીતેનો ગુરુ રાહુ ચંડાલ યોગ હોય તો તેઓને જિંદગીમાં સંઘર્ષના બાદ જ સફળતા મળે છે। તે તમારે લોકોએ ઉતાવળીએ નિર્ણયો નહીં લેવા। પાચન શક્તિ, આંતરડા, કમળો, ટાઇફોઇડ કે પાણીજન્ય જે પણ રોગ હોય તેનાથી ખૂબ જ સંભાળવું આ જાતકોએ। આ યોગથી કોઈ પણ ગભરાવા જેવું નથી, પરંતુ તેની ચોકસાઈ રાખીએ અને તેનું સારી રીતે તેને પાર પાડીએ તેનાથી તે તમારા માટે હિતાવહ રહી શકે તેમ છે। ગુરુ રાહુ ચંડાલ યોગના માટેની પણ વિધિ આવે છે જે તમે કરાવડાવીને તેમાંથી નિવારણ પણ પામી શકો છો। કોઈ પણ સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ તમારે। શિવ ઉપાસનાને પણ ગુરુ રાહુ ચંડાલ યોગ હોય તો પણ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ પંચાંગની વાત કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। જી, વાત કરીએ આપણે આવતીકાલના પંચાંગની તો આવતીકાલે તારીખ છે 13/1/2025 અને વાર છે સોમવાર। આવતીકાલની તિથિ છે જે છે વિક્રમ સંવત 2081 પોષ સુદ પૂનમ। આવતીકાલની રાશિ છે મિથુન, એટલે કે ચંદ્ર મહારાજ જે છે આવતીકાલે મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે। મિથુન રાશિ એટલે કે જે જાતકોના નામ ક, છ કે ગ થી શરૂ થતા હોય। આવતીકાલનું નક્ષત્ર છે આદ્રા, જે સવારે 10 વાગ્યા અને 37 મિનિટ સુધી જોવા મળશે। આવતીકાલે યોગ છે તે વૈધૃતિ છે જે સવારે જોવા મળશે આપણને। આવતીકાલે કોઈ પણ વીછુડો કે પંચક છે નહીં આવતીકાલના માટેની। સૂર્ય રાશિ જે છે તે ધન છે અને ચંદ્ર રાશિ મિથુન છે। આવતીકાલે સૂર્યોદય જે છે તે સવારે 7 વાગ્યા અને 22 મિનિટે થશે અને સૂર્યાસ્ત જે છે તે સાંજે 6 વાગ્યા અને 13 મિનિટ થશે। ચંદ્રોદય એટલે કે ચંદ્ર મહારાજનો ઉદય જે છે તે આવતીકાલે સાંજે 5 વાગ્યા અને 39 મિનિટે થશે અને ચંદ્રાસ્ત છે તે 6 વાગ્યા અને 53 મિનિટે થશે। આવતીકાલે અભિજીત મુહૂર્ત જે છે આવતીકાલનું કે જેમાં તમે ખૂબ જ સારા કાર્યો તમારા હોય કે તમારા કોઈ પણ ધંધાકીય લક્ષ્ય કે નોકરીના લક્ષ્ય કોઈ પણ નિર્ણયો જેમાં તમે લઈ શકો છો, જે સારું એક સમય માનવામાં આવે છે, સારું મુહૂર્ત માનવામાં આવે છે, તે અભિજીત મુહૂર્ત આવતીકાલે છે બપોરે 12 વાગ્યા અને 26 મિનિટથી શરૂ થઈને અને બપોરે 1 વાગ્યા અને 9 મિનિટ સુધી રહેશે। આવતીકાલનો રાહુકાળ કે જે દિવસ દરમિયાનનો થોડો ખરાબ અને કપરો સમય ગણવામાં આવે છે કે જેમાં કોઈ પણ સારા કાર્યોનો પ્રારંભ નથી થતો, તે સવારે 8 વાગ્યા અને 44 મિનિટથી શરૂ થઈને 10 વાગ્યા અને 5 મિનિટ સુધી રહેશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। જી,
વાત કરીએ આપણે આવતીકાલના દિન વિશેષની, તો આવતીકાલે પોષી પૂનમ છે, કે પોષ મહિનો છે અને પૂનમ છે, પોષી પૂનમ છે. આવતીકાલે પૂનમની સમાપ્તિ જે છે તે સવારે 3:54 થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જી, આવતીકાલના દિનના એટલે દિવસના શુભ ચોઘડિયાઓની વાત કરીએ કે જે તમારે દિવસ દરમિયાન તમારે જે પણ સારા કાર્યોની શરૂઆત કરવી હોય તેના માટેના જે ચોઘડિયા હોય, તો આવતીકાલે દિવસનો સૌ પ્રથમ જે ચોઘડિયું જે છે શુભ, તે છે અમૃત, જે સવારે 7:22 શરૂ થઈને 8:44 સુધી રહેશે. બીજું જે સારું ચોઘડિયું છે આવતીકાલના દિવસ જે છે શુભ, જે સવારે 10:05 શરૂ થઈને 11:26 સુધી રહેશે. ત્રીજું જે આવતીકાલનું શુભ ચોઘડિયું છે તે છે લાભ, જે 3:31 બપોરે શરૂ થશે અને 4:52 સુધી રહેશે. અને આવતીકાલના દિવસનું આખરી સારું ચોઘડિયું જે છે તે છે અમૃત, જે સાંજે 4:52 શરૂ થઈને 6:13 સુધી રહેશે. આવતીકાલના રાત્રિના સારા ચોઘડિયાઓની વાત કરીએ કે જે તે કાર્ય તમારે રાત્રિમાં શરૂ કરવું છે, જે શુભ કાર્ય છે આપનું, તો રાત્રિકાળના આવતીકાલનું જે સારું ચોઘડિયું છે, જે શુભ ચોઘડિયું છે તે છે લાભ, જે રાત્રે 11:09 શરૂ થઈને 12:48 સુધી રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આવતીકાલે આપણે મેષ રાશિના જાતકોની. સૌપ્રથમ કે જે જાતકોના નામ અ, લ કે ઈ થી શરૂ થાય છે, તો મેષ રાશિના જાતકો આવતીકાલે તમે કોઈ પણ રોકાણ કરશો તો તેનાથી તમને લાભ થઈ શકે તેમ છે. તો કોઈ પણ તમારું રોકાણ કરવા માટેનો જો કોઈ પ્લાન હોય આગળનો, કે તમે વિચારી રહ્યા કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાનું, તો તમે કરી શકો છો. આવતીકાલે ખરાબ કામ તમે જે કરેલા હશે તેનો તમને બદલો મળી શકે તેમ છે, જેનાથી તમારે સંભાળવું. આવતીકાલે તમે જે તે નિર્ણયો લો છો તે થોડા સમજદારીપૂર્વક અને વિચારીને લેવા. મેષ રાશિના જાતકો આવતીકાલે તમારે તમારી લાગણી ઉપર ખૂબ જ નિયંત્રણ રાખવું જરૂરી છે, કે તમને કોઈ તમારી લાગણીને દુભાવી ન જાય. આવતીકાલે મેષ રાશિના જાતકો માટેનો શુભ કલર છે જાંબલી અને શુભ અંક છે 9. ત્યારબાદ આપણે વાત કરીએ વૃષભ રાશિના જાતકોની, કે જેમના નામ બ, વ કે ઉ થી શરૂ થાય છે. તો વૃષભ રાશિના જાતકો આવતીકાલે તમારે પરસ્પર સહકારની ભાવના રાખવી જરૂરી છે, કે ભાઈ કે તમારા સાથે કોઈ પણ જે કાર્ય કરતું હોય, તમારું મિત્રગણ હોય, તેમને સહકાર આપવો જરૂરી છે. આવતીકાલે તમારે કામકાજમાં સરળતા રહેશે, તમને એટલું બધું કામકાજનું દબાણ રહેશે નહીં. સ્વાસ્થ્યના ઉપર તમારે ખૂબ જ ધ્યાન રાખવું, કે તમારું સ્વાસ્થ્ય બગડી ન જાય, લથડી ન જાય. આવતીકાલે તમે જે તે ધારેલું કાર્ય હશે તે પૂર્ણ થઈ શકે તેમ છે. વૃષભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કેસરી અને શુભ અંક છે 1. ત્યારબાદ વાત કરીએ આપણે મિથુન રાશિના જાતકોની, કે મિથુન રાશિના જાતકો કે જેમના નામ ક, છ કે ગ થી શરૂ થાય છે. તો મિથુન રાશિના જાતકો આવતીકાલે તમારા જે તે સંબંધો છે, જે પણ તમારા નજીકના સગા સંબંધી છે, તમારા સંબંધોને તમારે માન આપવું. આવતીકાલે તમારી વેપારની સ્પર્ધામાં તમને સફળતા મળશે, કે તમારા વેપારમાં તમારી સાથે જે વેપાર કરતા હોય, કે જેમના સાથે તમારી સ્પર્ધા લાગેલી હોય, તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આવતીકાલે તમારી સહન શક્તિની ખૂબ જ પરીક્ષા થઈ શકે તેમ છે, ખૂબ જ સહન શક્તિ રાખવી. આવતીકાલે મિથુન રાશિના જાતકો કામ પૂર્ણ કરવાના ઉપર ખૂબ જ ધ્યાન રાખો, કે તમારા જે તે અટકેલા કાર્યો છે કે બાકી કાર્યો છે તે તમે પૂર્ણ કરી લો. મિથુન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ અંક છે 5. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, વાત કરીએ આપણે ત્યારબાદ કર્ક રાશિના જાતકોની, કે જે જાતકોના નામ ડ કે હ થી શરૂ થાય છે. તો કર્ક રાશિના જાતકો તમારું બજેટ હોય, જે તે તમારા પાસે રૂપિયા હોય તેના પ્રમાણે જ તમારે ખર્ચ કરવો, તેના બહાર જવું નહીં. કર્ક રાશિના જાતકો તમારો નિર્ણય, તમે કાલે જે તે નિર્ણય લેશો તે તમારા પક્ષમાં જ રહેશે. આવતીકાલે લેખન અને વાંચન તમારે વધારે રહી શકે તેમ છે કર્ક રાશિના જાતકોને. ભૂતકાળની જે તે ભૂલો હોય, કે તમારા સગા સંબંધીઓ છે, કે તમારા જીવનસાથી છે, કે કોઈનાથી પણ ભૂતકાળમાં જે પણ ભૂલો થઈ ગયેલી હોય, કે તમારી ભૂલ થઈ હોય, તેની માફી માંગી લેવી, કાં તો ભૂતકાળની ભૂલ કોઈ સ્વીકારે તો એને માફ કરી દેવું. કર્ક રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લીલો અને શુભ નંબર છે 8. ત્યારબાદ વાત કરીએ આપણે સિંહ રાશિના જાતકોની, કે સિંહ રાશિના જાતકો કે જેમના નામ મ કે ટ થી શરૂ થાય છે. સિંહ રાશિના જાતકો લોકોની ભાવનાઓનું આવતીકાલે સન્માન કરશો,
કોઈની પણ લાગણી કે ભાવનાઓ દુભાય નહીં, તેનું ખૂબ જ ધ્યાન રાખજો. સિંહ રાશિના જાતકો, આવતીકાલે તમારા જીવન સાથી સાથેના જે તે સંબંધો છે તમારા, તે સુધરશે, તેમાં મીઠાશ આવશે. તમારા સિંહ રાશિના જાતકો, તમારે આવક અને ખર્ચામાં બંનેમાં તમારે વધારો થશે આવતીકાલે. તમારી જેમ જેમ આવક વધશે તેમ તેમ ખર્ચો પણ તમારો વધશે. આવતીકાલે સિંહ રાશિના જાતકો, તમારા સંબંધોને થોડું વધારે મહત્વ આપજો. બીજા કોઈ તમારા કાર્યના કરતા કે બીજી કોઈ વસ્તુના કરતા તમારા સંબંધોને વધારે સાચવજો અને વધારે મહત્વ આપશો. સિંહ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે સોનેરી અને શુભ નંબર છે 6. ત્યારબાદ વાત કરીએ આપણે કન્યા રાશિના જાતકોની, કે કન્યા રાશિના જાતકો કે જેમના નામ પ, ઠ કે અણથી શરૂ થાય છે. તો કન્યા રાશિના જાતકો, આવતીકાલે તમારા પ્રેમ સંબંધો જે છે તમારા સામાન્ય રહેશે. ખૂબ જ સારા પણ નહીં, ખૂબ જ ખરાબ પણ નહીં, પરંતુ સારા રહેશે. કન્યા રાશિના જાતકો, તમારા મિત્રોના તરફથી તમને આવતીકાલે સહયોગ મળી શકે તેમ છે. આપનો આવતીકાલનો દિવસ લાભદાયક રહેશે તમારા માટે, કે તમારું જે તે કાર્ય છે કે તમારે કોઈ પણ વસ્તુ તમે વિચારી છે તે થશે અને લાભદાયક રહેશે. આવતીકાલે કન્યા રાશિના જાતકો, તમારું સન્માન પણ કોઈ જગ્યાએ થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. કન્યા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે ગુલાબી અને શુભ અંક છે 7. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બોલો. મારી બર્થડે છે 27/9/1970. જી. અને ટાઈમ છે સવારે 8:45 અમદાવાદ. જી. પ્રશ્ન હેલો. શું છે? જી. પ્રશ્ન એવું હતું કે નોકરી માટે પૂછવું. જી. જી જી ભાઈ, તમારી જે નોકરીના માટેનો આપનો જે સવાલ જે છે તે જેમ હું અહીંયા જોઈ શકું છું આપની કુંડલીમાં, કે તમને થોડી ઘણી નોકરી મળવામાં કે તમારી જે નોકરી હોય તે તમારા સાથેથી જતી રહી શકે તેમ છે. કેમ કે તમારા જે 12મા સ્થાને તમારો જે ગુરુ અને શુક્ર, ગુરુ સૂર્ય બંને તમારા 12મા સ્થાને બેઠેલા છે, કે જે તમને એકંદરે તમારો ખૂબ જ તમારો જો વિકાસ થતો હોય કે તમે આગળ વધતા હો તો તેમાં તમને બ્રેક લગાડી શકે તેમ છે, કે તમારી જીવનમાં થોડા ઘણા બદલાવ પણ રહી શકે તેમ છે. તેના માટે જો તમે ગુરુ મહારાજને રીઝવવા માટે જો પીળા કલરના વસ્ત્રનું દાન જો તમે ગુરુવારના દિવસે કરશો તો તમને ખૂબ જ સારું રહેશે. અને રોજ સવારે સૂર્યનારાયણને પાણી ચડાવશો તો પણ તમને ખૂબ જ ફાયદો જોવા મળી શકે તેમ છે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ છે 21/8/1997. જી. જન્મ સમય છે સવારે 6:30 વાગે અને જન્મ સ્થળ છે ઠળિયા ગામ. જી. મારો પ્રશ્ન એ છે કે અત્યારે કુંડળીમાં કઈ દશા મહાદશા ચાલે છે અને લગ્ન યોગ ક્યારે છે? જી. જી બેન, તમારો લગ્ન યોગ જે છે તે જે હું અહીંયા જે પ્રમાણે જોઈ શકું છું, આપના લગ્નના સ્થાને રાહુ બેઠેલો છે. તો તમારા લગ્ન થોડા મોડા કે લગ્ન થવામાં થોડો વિલંબ દેખાઈ રહ્યો છે, કે લગ્ન થશે તેમાં પણ થોડું ઘણું મને જે દેખાઈ રહ્યું છે કે તમને થોડી તકલીફો પડી શકે તેમ છે. જેના માટે તમે રાહુ મહારાજને રીઝવવા માટે રાહુ મહારાજનું યંત્ર જો તમારા પાસે રાખશો તો તમારા લગ્ન અચૂકથી ખૂબ જ સારી જગ્યાએ અને ઝડપથી થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. હા, નમસ્કાર. નમસ્કાર. હા, હું આપણે 11/3/98 જી. બેબીની જન્મ તારીખ છે. જી. જન્મ સમય સવારે 7 થી 8 ની વચ્ચે છે. જી. હવે આપણે ચોથા મહિનાની અંદર મારા લગ્ન બેબીના રાખ્યા છે, પણ વચ્ચે થોડા વિઘ્નો આવું સામાજિક આ થતી છે. બરાબર, વિધિ મેં તમામ કરાવી દીધી છે, મંગળથી માંડીને તમામ જી. બેબી બરાબર, પણ બેબી બી ડોક્ટર છે, તો ચોથા મહિનાની અંદર કોઈ વિઘ્ન ના આવે 15 તારીખ સુધીમાં, તો એવું જોવા માટે. જી. જી, જે પ્રમાણે હું અહીંયા જોઈ શકું છું તે પ્રમાણે તમારે જે પણ વિલંબ આવી રહ્યો છે કે તમારે જે પણ વિઘ્નો આવી રહ્યા છે લગ્નમાં, તે હોઈ શકે કે શનિ મહારાજ જે તમારી દીકરીના જે લગ્નના સ્થાને બેઠેલા છે તેના કારણે, તો તેમના સાથે કોઈ એ લોખંડનું નાનકડી છરી જેવું રાખે, અથવા તો શનિ મહારાજનું જે યંત્ર આવે છે તે તેમના સાથે રાખશે, કે તમારા ઘરમાં તમે શનિ મહારાજનું યંત્ર પૂજા કરીને જો રાખશો તો તમને કોઈ પણ જે પણ વિઘ્નો આવી રહ્યા છે તે શનિ મહારાજ હરી લેશે અને તમને કોઈ પણ તકલીફ નહીં પડવા દે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયેલા છે. હેલો. હેલો મેડમ. હેલો. હેલો.
મહાદેવ. હર હર જય મહાદેવ. શ્રી કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. જી મારે મારા છોકરાના લગ્ન બાબતે પૂછવું છે. મારા શ્રી જી જી તુષાર, જન્મ તારીખ બોલો. જન્મ તારીખ 30/9/2000, જી જી જન્મ સમય સમય 12 વાગે, સવારે કે સાંજે? બપોરે 12 વાગે. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર. જી જી. પ્રશ્ન શું છે? લગ્ન બાબતે જાણવું છે. જી આપના છોકરાના લગ્નના બાબતે કે જે આપના જે છોકરાના જે લગ્નના બાબતે તમારે જાણવું છે. હું જે પ્રમાણે અહીંયા જોઈ શકું છું, તમે જો તમારા છોકરાના સાથે જો તમે કોઈ પણ તેમને સમસ્યા આવતી હોય લગ્નમાં કે વિલંબ થતો હોય તો તેમને મંગળવારના દિવસે લાલ કપડાનું દાન કરાવડાવો કે મંગળવારના દિવસે કે તેમને કહો કે લાલ કલરના પોતે પણ કપડાં પહેરે કે લાલ વસ્તુનું કોઈ પણ દાન કરે કે કોઈ પણ ફળ છે જેમ કે સફરજન છે કે એવું કોઈ તેનું જો દાન કરશે તો તેમને તેમાંથી રાહત મળશે અને જલ્દી તેમના લગ્ન થઈ જશે. જી બેન. જી મહારાજ, અને કોલર પણ જોડાયા છે. હેલો. હાલો, જી બેન બોલો. સોનલ કિરીટ જાંબુકિયા બોલું. જી જી બોલો. એ હાલો, હા સંભળાય છે. જન્મ તારીખ બોલો. 12/11/1984. જી જન્મનો સમય? રાત્રે 9:30. જી જન્મ સ્થળ? જમીન મકાન લેવું છે. જી જમીન મકાનના માટે બેન હું અત્યારે તમને જો હું કહીશ તો તે અત્યારે તમારે જમીન મકાન લેવા માટે સારો સમય છે નહીં. તમે હજી પણ 6 મહિના જેવો જો તમે રાહ જોઈ લેશો તમારી જે અત્યારની જે ચલિતની કુંડળી છે તે પ્રમાણે 6 મહિના પછી જો તમે જમીન મકાન લેવાનું વિચારશો કે તેમાં તમે કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમારા માટે તે લાભદાયી રહેશે. જી બેન. જી મહારાજ, અને કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. હાલો, હા, જન્મ તારીખ છે 19/7/1995. જી. જન્મ સમય છે સવારે 6 વાગે અને જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ. લગ્ન યોગ ક્યારે છે ને આગળનું ભવિષ્ય કેવું છે? જી જી જે પ્રમાણે હું અહીંયા જોઈ શકું છું આપના લગ્નના યોગ ખૂબ જ પ્રબળ અત્યારે બની રહ્યા છે. તો ટૂંક સમયમાં આપના લગ્ન જલ્દીથી થઈ શકે તેમ છે. આ વર્ષમાં જ આપના લગ્નના યોગ બની રહ્યા છે તો આ વર્ષમાં તમારા લગ્ન થઈ શકે તેમ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 23/4/1995. જી જન્મ સમય? સવારમાં 7 વાગે. લગ્નના યોગ ક્યારે? એકવાર સગાઈ તૂટી, હવે ક્યારે લગ્નના યોગ? જી જી બેન. લગ્નના યોગ જે છે તે આગળ તેમના બની રહ્યા છે. આ વર્ષમાં જ તેમનું લગ્ન નહીં તો તેમનું સગપણ થઈ શકે તેમ છે. અને જો તેમાં પણ કોઈ પણ વિઘ્ન કે વિલંબ આવતા હોય તો તેમના સાથે તમે મંગળવારના દિવસે જો લાલ વસ્તુ ખાય તે કે જેમ કે મસૂરની દાળ છે લાલ તે ખાવાથી તેમને ફાયદો થશે કે લાલ વસ્તુનું દાન કરવાથી જરૂરથી ફાયદો થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. 6/7/1979. જી જન્મ સમય? 5:30 નો છે ને? 5:30 નો મારો જન્મ. સવારે કે 5:30 સાંજે? થી 6 ની વચ્ચે છે. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ નડિયાદ. જી પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે બેન? હવે મારે અત્યારે આગળનું મારું ભવિષ્ય કેવું છે અને જાત્રાની બસ કાઢું છું તો એમાં મને ફાયદો છે કે નથી? જી જી બેન. તમે જાત્રાની જે બસ કાઢો છો તેમાં તમને અચૂકથી ફાયદો થઈ શકે તેમ છે. તમે તે કોઈ પણ વસ્તુ વિચારો કે તમે કાઢી શકો તમને અચૂકથી ફાયદો થશે. અને આવનારું તમારું જે ભવિષ્ય છે તમારી તબિયતમાં તમને થોડું ઉતાર ચઢાવ તમને જોવા મળી શકે તેમ છે. તમને થોડું ઘણું નાના મોટા જે પણ બીમારી છે તે લાગી શકે તેમ છે, પરંતુ તેની તમે ચિંતા કરતા નહીં. તમે જો સૂર્ય મહારાજને રોજ સવારે એક તાંબાના લોટામાં પાણી લઈને તેમાં થોડું કંકુ નાખીને એમાં ગુલાબની 2 પાંખડી નાખીને સૂર્ય મહારાજને જો અર્પણ કરશો તો તમને ખૂબ જ સારું રહેશે આવનારું ભવિષ્ય. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે ફરી આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. જી, આવતીકાલના તુલા રાશિના જાતકો કે જેમના નામ ર અને ત થી શરૂ થાય છે, તેમનો આવતીકાલનો દિવસ જે છે તેમાં રાજનીતિમાં જે પણ લોકો જોડાયેલા છે તેમને લાભદાયી આવતીકાલનો દિવસ રહી શકે તેમ છે. તેમને લાભદાયક પદ મળી શકે તેમ છે. આવતીકાલે કોઈ પણ તુલા રાશિના જાતકોને કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય તો તેમાં તમને સફળતા મળી શકે તેમ છે. તુલા રાશિના જાતકો આવતીકાલે તમારો દિવસ મોજ મજામાં ખૂબ જ સારી રીતે આનંદમય રીતે જઈ શકે તેમ છે. આપના કામના સ્થળે કે કાર્યના સ્થળે પરિવર્તન થોડા ઘણા આવી શકે તેમ છે. તુલા રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે પીળો અને શુભ નંબર છે 8. ત્યારબાદ વાત કરીએ આપણે વૃશ્ચિક રાશિના જાતકોની કે જે જાતકોના નામ ન કે ય થી શરૂ થાય છે. તો વૃશ્ચિક રાશિના જાતકો આવતીકાલે તમારા કામમાં તમે થોડું ઘણું ધ્યાન આપશો. આવતીકાલે તમારી નોકરીમાં તમને સારી ઓફર મળી શકે તેમ છે. રોકાણમાંથી તમને લાભ થઈ શકે. તમે જ્યાં ત્યાં રોકાણ કર્યું હોય તેમાંથી તમને લાભ થશે. ધન કમાવાની ઘણી નવી તકો તમને મળી શકે તેમ છે. આવતીકાલે વૃશ્ચિક રાશિના જાતકોનો શુભ કલર છે જાંબલી અને શુભ નંબર છે 2. ત્યારબાદ વાત કરીએ આપણે ધન રાશિના જાતકો કે ધન રાશિના જાતકો કે જેમના નામ ભ, ધ, ફ કે ઢ થી શરૂ થાય છે. તો આવતીકાલે ધન રાશિના જાતકો તમને સફળતા મળી શકે તેમ છે. તમે જે તે કાર્ય કરતા હોય તમને બધામાં સફળતા મળશે. કામ તમે જે પણ ધાર્યું હોય એના કરતાં પણ સારી રીતે થઈ શકે તેમ છે. તમારા અધિકારીઓનો કે જે તમારા ઉચ્ચ અધિકારીઓ છે કે તમારા સહ અધિકારીઓ છે તેમનો તમને ખૂબ જ સહયોગ મળી શકે તેમ છે. ધન રાશિના જાતકો આવતીકાલે જો તમે ધ્યાન કરશો તો તેનાથી તમને ફાયદો થઈ શકે તેમ છે. ધન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે કાળો અને શુભ નંબર છે 8. ત્યારબાદ વાત કરીએ આપણે મકર રાશિના જાતકોની કે જે મકર રાશિના જાતકો એટલે કે જેમના નામ ખ કે જ થી શરૂ થાય છે. તો આવતીકાલે તમે કોઈ પણ નિર્ણય લો તેના પહેલા અનુભવીઓની કોઈ પણ કાર્ય કરો તેના પહેલા પણ અનુભવીઓની સલાહ લેવી તમારે. આવતીકાલે તમારી નોકરીમાં આગળ વધવા માટે તમને સફળતા મળી શકે તેમ છે. તમે જે રીતે આગળ વધવાનું તમારું જે પણ કાર્ય રોકાઈ રહ્યું હોય તેમાં તમને સફળતા મળશે. કાનૂની દસ્તાવેજ પર કોઈ પણ સહી કરતા નહીં, કોઈ પણ કાનૂની કાગળિયા હોય, દસ્તાવેજ હોય તેના ઉપર મકર રાશિના જાતકો આવતીકાલે સંભાળજો. કોઈ પણ સહી કરતા નહીં. મકર રાશિના જાતકો આવતીકાલે તમારા જીવનસાથીની તબિયતને થોડી ઘણી તમારે સાચવવાની રહેશે કે તેમની તબિયત બગડી ન જાય. મકર રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે નારંગી અને શુભ નંબર છે 4. ત્યારબાદ વાત કરીએ આપણે કુંભ રાશિના જાતકોની. તો કુંભ રાશિના જાતકો કે જે જાતકોના નામ ઘ, શ, સ કે શ થી શરૂ થાય છે. તો આવતીકાલે સરકારી કામકાજમાં તમારે ગતિ આવે તેમ છે. તમારા વેપારના ઉપર તમે થોડું ઘણું ધ્યાન આપશો. આવતીકાલે પરિવારમાં પરસ્પર વિશ્વાસ કરો એકબીજાના સાથે. આવતીકાલે કુંભ રાશિના જાતકો સિદ્ધિઓથી તમારો ઉત્સાહ વધશે. કુંભ રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે લાલ અને શુભ અંક છે 6. ત્યારબાદ વાત કરીએ આપણે મીન રાશિના જાતકોની કે જેમના નામ દ, ચ, ઝ કે થ થી શરૂ થાય છે. તો મીન રાશિના જાતકો તમે જેમ લોકોના જે દોષને જોવાની જે આદત હોય છે તે આવતીકાલે તમે છોડી દેજો. કોઈના દોષ જોતા નહીં. આવતીકાલે તમારા સંબંધોમાં તાલમેલ વધશે. આવતીકાલે તમારે કોઈને પણ ઉધાર આપવું નહીં. મીન રાશિના જાતકો કોઈના જોડેથી તમારે ઉધાર લેવું પણ નહીં. આવતીકાલે તમારી જે તે મિત્રતા હોય તે પ્રેમમાં પરિણમી શકે તેમ છે. મીન રાશિના જાતકો માટેનો આવતીકાલનો શુભ કલર છે વાદળી અને શુભ નંબર છે 3. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. જી, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.